વિશ્વવિખ્યાત આણંદ અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં ઘટી દુર્ઘટના। અમૂલના બાયોગેસ પ્લાન્ટમાં દજાયેલ 7થી વધુ લોકોના પરિવારજનોનો આક્રોશ। બાયોગેસની લાઇનના બલૂનમાં થયો બ્લાસ્ટ। અમૂલ ડેરીમાં ફાટ્યો બાયોગેસ બલૂન। ડેરીના પાછળના ભાગમાં બની ઘટના, 5 થી 6 કામદારો ઘટનામાં દાઝ્યા હોવાની શક્યતા। ઈજાગ્રસ્તોને કરમસદ મેડિકલ સારવાર અર્થે ખસેડાયા। ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતા કામદારો અને અધિકારીઓ સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત હોવાની મળી રહી છે માહિતી। તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। ઈટીપી પ્લાન્ટ પાસે વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હોવાની ચર્ચા। અમૂલ ડેરીમાં બ્લાસ્ટની ઘટનાનો અવાજ આસપાસ સાંભળી લોકોમાં ભયનો માહોલ સર્જાયો। આ ઘટના અંગે હજુ ડેરી તરફથી સત્તાવાર કોઈ પુષ્ટિ મળી નથી। अगर कोई क्वेश्चन पिकअप नहीं करતું बराबर। काका बच्चे ना અમૂલ ડેરીની અંદર બ્લાસ્ટની ઘટના બની શું છે? આજરોજ 10 મિનિટ પહેલા આપણને ઇન્ફોર્મેશન મળી છે કે અમૂલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી બ્લાસ્ટની ઘટના બની છે। ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના 7 વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે। તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। ટૂંક સમયમાં તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે। કયા પ્રકારે ઘટના બની હતી અને એને કોઈ તપાસ કરવામાં આવશે? અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે। અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે। કયા કારણોસર ઘટના બની છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે।